નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ વખત મળી રહ્યા છીએ. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી છોટાઉદેપુર દ્વારા વિજ્ઞાન પ્રવાહ પરિણામ સુધારણા અંતર્ગત તજજ્ઞ શિક્ષકો દ્વારા વિડીયો સિરીઝ બનાવવામાં આવે છે, જેની થીમ છે મારે પાસ થવું છે. મિત્રો, આપણો વિષય છે રસાયણશાસ્ત્ર અને હું જે.બી. રાઠોડ SF હાઈસ્કૂલમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે એકમ દીઠ કેટલા ગુણભાર છે એની થોડી ચર્ચા કરીએ. કયા એકમમાં MCQ કેટલા માર્કના પૂછાય છે, વિકલ્પ વિના કેટલા માર્કના પ્રશ્નો છે અને વિકલ્પ સાથે કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, એની આપણે થોડી ચર્ચા કરીએ. મિત્રો, આપણે એકમ 1 દ્રાવણ સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે જે પાર્ટ A છે એમાં કુલ 6 માર્કના MCQ પૂછાય છે અને પાર્ટ Bમાં વિકલ્પ વિના કુલ 3 માર્કના પ્રશ્ન પૂછાય છે. એનો અર્થ એવો થયો કે 3 માર્કનો એક પ્રશ્ન પૂછાશે. વિકલ્પ સાથે કુલ માર્ક 7 છે. એનો મતલબ કે બાકીના જે 4 માર્ક છે એમાં 2 માર્કના 2 પ્રશ્ન પૂછી શકાય અથવા એક 4 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછી એકમ 2માં વિદ્યુત રસાયણ વિજ્ઞાન પાર્ટ Aમાં કુલ 6 માર્કના MCQ પૂછાય છે અને પાર્ટ Bમાં વિકલ્પ વિના કુલ માર્ક્સ 6 છે. તેનો અર્થ એવો થયો કે 3 માર્કના 2 પ્રશ્ન પૂછાઈ શકે અથવા એક 2 માર્કનો અને એક 4 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. પેપર સેટરને જે યોગ્ય લાગે એ પ્રમાણે તે પ્રશ્ન મૂકી શકે છે. હવે વિકલ્પ સાથે કુલ માર્ક્સ 9 છે. એનો મતલબ કે વધારાના વૈકલ્પિક પ્રશ્નમાં એક 3 માર્કનો પ્રશ્ન છે એ આ ચેપ્ટરમાંથી પૂછી શકાય. તો આ પ્રકરણ, આ એકમ છે એ વિકલ્પ સાથે કુલ 9 ને 6 15 માર્કનું થાય. વળી ત્યાર પછી એકમ નંબર 3 રાસાયણિક ગતિકી. આ એકમમાં પાર્ટ Aમાં કુલ 5 માર્કના MCQ પૂછાય છે અને પાર્ટ Bમાં વિકલ્પ વિના કુલ માર્ક્સ 5 છે. એનો મતલબ કે એક 2 માર્કનો અને એક 3 માર્કનો પ્રશ્ન પૂછી શકે. ત્યાર પછી વિકલ્પ સાથે કુલ માર્ક્સ 9 છે. એનો અર્થ એવો થયો કે વધારાના 4 માર્ક વૈકલ્પિક રીતે પૂછી શકાય છે, જેમાં કદાચ 2 માર્કના 2 પ્રશ્ન પૂછી શકાય અથવા 4 માર્કનો એક પ્રશ્ન પૂછી શકાય. આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે પેપર સેટરને જે રીતે યોગ્ય લાગે એ પ્રમાણે ગોઠવી શકે છે. પછી એકમ નંબર 4 D અને F વિભાગના તત્વો. અહીં પાર્ટ Aમાં કુલ 4 માર્કના MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પૂછાય છે. પાર્ટ Bમાં વિકલ્પ વિના કુલ માર્ક્સ 5 છે. એનો અર્થ એવો થયો કે એક 2 માર્કનો અને એક 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. અને વિકલ્પ સાથે કુલ માર્ક્સ 7 છે એટલે વધારાનો એક 2 માર્કનો પ્રશ્ન છે અહીંયા વિકલ્પમાં પૂછી શકાય. તો વિકલ્પ સાથે આ પ્રકરણ કુલ 11 માર્ક્સનું બને છે. પછી એકમ 5 સવર્ગ સંયોજનો. અહીં પાર્ટ Aમાં MCQ તરીકે કુલ 5 માર્કના પ્રશ્નો પૂછાય છે. પાર્ટ Bમાં વિકલ્પ વિના કુલ માર્ક્સ 6 છે. એનો અર્થ એવો થયો કે એક 4 માર્કનો અને એક 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય તથા વિકલ્પ સાથે કુલ માર્ક્સ 8 છે. એનો અર્થ કે એક 2 માર્કનો વૈકલ્પિક પ્રશ્ન છે એ વધારાનો પૂછી શકાય. તો વિકલ્પ સાથે
કુલ 8 અને 5 13 માર્ક છે આ એકમના થશે. ત્યાર પછી એકમ નંબર 6 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન. મિત્રો અહીં પાર્ટ એમાં કુલ 3 માર્કના MCQ પૂછાય છે અને પાર્ટ બીમાં વિકલ્પ વિના કુલ માર્ક્સ 5 છે. એનો અર્થ એવો થયો કે 1-2 માર્કનો અને 1-3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય. વિકલ્પ સાથે કુલ માર્ક્સ 7 છે એટલે 1-2 માર્કનો પ્રશ્ન વધારાનો છે એ અહીં પૂછી શકાય. અહીં પ્રકરણના કુલ વિકલ્પો સાથે વૈકલ્પિક પ્રશ્નો સાથે કુલ 7 ને 3 10 માર્કનું આ એકમ થશે. ત્યાર પછી એકમ નંબર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન. અહીં પાર્ટ એમાં આપણે સ્ક્રીન પર જોઈ શકીએ એ પ્રમાણે કુલ 5 માર્કના MCQ પૂછી શકાય છે અને પાર્ટ બીમાં વિકલ્પ વિના કુલ માર્ક્સ 7 છે. એનો અર્થ એવો થયો કે 4 માર્કનો પ્રશ્ન અને 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય, જે 4 ને 3 7 માર્ક થશે. અથવા 2-2 માર્કના 2 પ્રશ્ન અને 3 માર્કનો પ્રશ્ન એવી રીતે પણ મૂકી શકાય. હવે વિકલ્પ સાથે કુલ માર્ક્સ 9 છે એટલે 2 માર્કનો એક પ્રશ્ન વધારાનો છે તે અહીંયા વૈકલ્પિક રીતે પૂછી શકાય. એટલે અહીં વિકલ્પ સાથે કુલ 9 અને 5 આમ 14 માર્કનું આ એકમ થાય. ત્યાર પછી એકમ નંબર 8 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. આ એકમમાં પાર્ટ એમાં કુલ 6 માર્કના MCQ પૂછાય છે. પાર્ટ બીમાં વિકલ્પ વિના કુલ માર્ક્સ 6 છે એટલે એનો અર્થ એવો થઈ શકે કે 3-3 માર્કના 2 પ્રશ્નો અથવા 4 માર્કનો અને 2 માર્કનો પ્રશ્ન છે એ આ એકમમાંથી પૂછી શકાય. વિકલ્પ સાથે કુલ માર્ક્સ 9 છે એટલે કે એક વધારાનો 3 માર્કનો પ્રશ્ન છે આ એકમમાંથી પૂછી શકાય. એટલે કે એકમ 8 છે એ વૈકલ્પિક પ્રશ્નો સાથે 9 અને 6 કુલ 15 માર્કનું આ પ્રકરણ થશે. ત્યાર પછી એકમ નંબર 9 એમાઇન સંયોજન. આ એકમમાં પાર્ટ એમાં કુલ 6 માર્કના MCQ પૂછાય છે તથા પાર્ટ બીમાં વિકલ્પ વિના કુલ માર્ક્સ 3 છે એટલે 3 માર્કનો એક પ્રશ્ન પૂછાશે અને વિકલ્પ સાથે કુલ માર્ક્સ 6 છે એટલે એક વધારાનો વિકલ્પવાળો 3 માર્કનો પ્રશ્ન પૂછાશે. અને આપણો એકમ 10 જે છેલ્લો એકમ છે, છેલ્લો યુનિટ છે, જૈવિક અણુઓ. આ એકમમાંથી પાર્ટ એમાં કુલ 4 માર્કના MCQ છે તે પૂછાય છે અને પાર્ટ બીમાં વિકલ્પ વિના કુલ માર્ક્સ 4 છે એટલે 4 માર્કનો એક પ્રશ્ન પૂછી શકાય અથવા 2-2 માર્કના 2 પ્રશ્ન પૂછી શકાય. વિકલ્પ સાથે કુલ માર્ક્સ પણ 4 છે. એનો મતલબ કે આ એકમમાંથી વધારાનો વૈકલ્પિક પ્રશ્ન પૂછવામાં આવતો નથી. અહીં MCQ અને વર્ણનાત્મક પ્રશ્નો સાથે કુલ 4 અને 4 8 માર્કનો એકમ બને છે. તો મિત્રો આ પ્રમાણે ગુણભાર છે તે આપણી બોર્ડની પરીક્ષા પ્રમાણે આપણા રસાયણ વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર વિષયમાં તેની ફાળવણી કરેલ છે. મિત્રો જો અહીંયા આપણે જોઈએ તો ચેપ્ટર 2 અને ચેપ્ટર 3. ચેપ્ટર 2 છે તે 15 માર્કનું છે અને 3 છે તે વિકલ્પો સાથે 14 માર્કનું છે. એ જ રીતે જે પ્રકરણ એકમ નંબર 8 છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, તે પણ વિકલ્પ સાથે 15 માર્કનું થાય છે અને આલ્કોહોલ, ફિનોલ, ઇથર સંયોજનો છે તે 14 માર્કનું થાય છે. તો મિત્રો અહીંયા 15 માર્ક્સના 2 એકમો અને 14 માર્કના 2 એકમ એટલે કુલ 15 ને 15 30 અને 14 ને 14 28 એટલે કુલ આ 4 જ પ્રકરણ જો કમ્પ્લીટ
તૈયાર કરી દેવામાં આવે MCQ અને વર્ણનાત્મક પ્રશ્નો સાથે, તો મિત્રો ટોટલ 58 માર્ક્સ થાય છે. જો આ 4 એકમ વ્યવસ્થિત પૂર્ણતઃ સંપૂર્ણ જો આપણે તૈયાર કરી દઈએ તો મિત્રો આપણે આરામથી સરળતાથી પાસ થઈ શકીએ એમ છે. અથવા એક બીજો વિકલ્પ છે કે દરેક એકમમાંથી અગત્યના પ્રશ્નો જે વારંવાર પૂછ્યા કરતા હોય છે એવા દરેક બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે અથવા એમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો હોય એ જો આપણે વ્યવસ્થિત તૈયાર કરી દઈએ તો પણ આપણે પાસ થઈ શકીએ એમ છે. તો મિત્રો નવા વિડીયોમાં ફરી મળીશું અગત્યના પ્રશ્નો સાથે, અને અમે તમારી તૈયારીમાં જે પણ અમારું યોગદાન આપી શકીએ એ અમે આપીશું. તો ફરી મળીશું મિત્રો. નમસ્કાર.